આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના, જેમાં નિર્દોષ ટુરિસ્ટ 27 જેટલા લોકોને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી। આ આતંકવાદી હુમલો સામે આવ્યો હોય, સાથે જ પશ્ચિમ બંગાળમાં જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોય, હિન્દુઓની હત્યા કરી નાખવામાં આવતી હોય, ત્યારે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે માટેની રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાષ્ટ્રીય બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉમેશ જોશીની આગેવાનીમાં તમામ અગ્રીમો અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। શાંતિપૂર્ણ રીતે તેઓ દ્વારા ત્યાં જઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આતંકવાદીઓ એટલે કે જેહાદીઓ દ્વારા પર્યટક 26 જેટલા હિન્દુઓને તેમના નામ અને ધર્મ પૂછીને ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે। જેહાદીઓને ગોળી મારો, ગોળી મારો, ગોળી મારો, જેહાદીઓને ગોળી મારો, ગોળી મારો, ગોળી મારો, હિન્દુઓને સુરક્ષા આપો, જય શ્રી રામ। અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીનીના કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે સરકારો વાત કરે છે કે ધર્મનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ શા માટે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે? અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જ નિષ્ફળ નીકળી છે। આ રીતની જે પણ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે, પશ્ચિમ બંગાળમાં બની રહી છે, ક્યાંય સરકાર હિન્દુઓને પ્રોટેક્શન આપી શકતી નથી। ત્યારે અમારી માંગણી સાથે અમે લઈને આવ્યા છે કે ભારતીય સેનાને તથા પોલીસ જવાનોને ખુલ્લી છૂટ આપવામાં આવે। આતંકવાદને ડામવા માટે જો ગોળી મારવી પડતી હોય તો એ પણ કરવામાં આવે। મારું નામ જીતેન પરમાર, મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરામાં।